હેલો ડિયર સ્ટુડન્ટ્સ, શું ભણી રહ્યા છે આપણે લોકો? કેમિસ્ટ્રી, અને તેમાં પણ ઓર્ગેનિક કેમિસ્ટ્રી. અને ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આપણે ચેપ્ટર ભણી રહ્યા છે આલ્કોહોલ, ફિનોલ એન્ડ ઇથર. શું ભણી રહ્યા છે? આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. આલ્કોહોલ, ફિનોલ, ઇથરમાં આપણે લોકો ભણી રહ્યા હતા આલ્કોહોલની બનાવટ. હવે એમાં આપણે ભણીશું કાર્બોક્સિલિક એસિડ અને તેના વ્યુત્પન્નોના રિડક્શન દ્વારા આલ્કોહોલની બનાવટ. ભણી લીધું છે છતાં આપણે રિપીટ કરીએ છીએ. એસિડ છે, રિડક્શન કરી મેં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ સ્લેશ H2O કાં તો B2S6 વાપરી શકાય. શું વાપરી શકાય? B2S6 ડાયબોરેન. તમને મળશે RCH2OH. સિમ્પલી CH3COOH, COOH ની જગ્યાએ CH2OH, CH3CH2COOH, CH3CH2CH2OH, CH3CH3COOH. ઉપર રિડક્શન લખવાનું જો ભાઈ. તો CH3CH2OH. બેન્ઝીન ઉપર COOH. તો બેન્ઝીન ઉપર CH2OH. પડી ખબર? આવડશે? ઓકે ફાઇન. સમજૂતમાં લીધું છે RCOCl. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ સ્લેશ H2O. શું મળશે? RCH2OH. CH3COCl. તો શું મળશે? CH3CH2OH. CH3CH2COCl. તો શું મળશે? CH3CH2CH2OH. બેન્ઝીન ઉપર COCl. શું મળશે? બેન્ઝીન ઉપર CH2OH. સર ડાયરેક્ટ મળી જાય? ના, રિડક્શન કરવું પડે. ઉપર રિડક્શન કરતાં લખવું પડે. એક્ઝામમાં તમને કીધું હશે, બરોબર? હું વારંવાર એકની એક વસ્તુ નથી લખી રહ્યો, એટલું તો તમે સમજી શકતા હશો. ફાઇન. એમાં જ જોઈ રહ્યા છે આપણે લોકો. ધારો કે મેં એસ્ટર વાપર્યું છે. જે કાર્બન જોડે જોડાયેલો R છે ત્યાં CH2OH, જે R ડેશ છે ત્યાં ડાયરેક્ટ OH. ઓકે, લાઈક CH3 COOCH3, CH3 CH2OH, CH3 જોડે ડાયરેક્ટ OH, CH3 COO CH2 CH3, CH3 જોડે CH2OH, CH3 CH2 જોડે OH, CH3 CH2 COO CH2 CH3. બેન એક ત્રણ CH3 CH2 CH2OH અને જોડે ડાયરેક્ટ OH. સમજ પડે છે ને? જે કાર્બન જોડે જોડાયેલું છે ત્યાં CH2OH, જે ઓક્સિજન જોડે જોડાયેલું છે ત્યાં ડાયરેક્ટ OH. કાર્બન જોડે જોડાયેલું છે બેન્ઝીન.
તો ત્યાં CH2H ડાયરેક્ટ છે O જોડે, ત્યાં ડાયરેક્ટ OH. પડી ખબર? આ તો એસ્ટરના રિડક્શન દ્વારા. એનહાઇડ્રાઇડનું રિડક્શન કરીએ આપણે. કોનું રિડક્શન? એનહાઇડ્રાઇડના રિડક્શન દ્વારા. પહેલા એક બાજુથી બનશે RCH2H. શું વાપરવાનું છે? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને પાણી રિડક્શન કરવાનું છે, RCH2H. બીજી બાજુ બનશે R-COOH. એનું આગળ રિડક્શન થઈને શું બની જશે? R-CH2H. એટલે એક બનશે RCH2H અને બીજું બનશે R-CH2H. ધારો કે આવું છે CH3CO ટ્વાઇઝો રિડક્શન કર્યું, CH3CH2OH. RCO બે વખત કોમન હતું. સમજો કે CH3CH2CO ટ્વાઇઝો, તો 2 મોલ CH3CH2CH2OH. ધારો એક બાજુ આવું છે, તો એક તરફ બેન્ઝીન ઉપર CH2H અને એક તરફ CH3 જોડે CH2H. ધારો કે આવું છે, તો એક બાજુ CH3 જોડે CH2H અને એક બાજુ CH3CH2 જોડે CH2H. હું બધાના નામ નથી લખી રહ્યો. નામ તમારે ક્યાં ભણવામાં આવે IUPAC નોમેનક્લેચરમાં. એનું બધાના નામ અત્યારે લખવા જવાનું કંઈ મિનિંગ નથી. નામ તમારે IUPAC ની અંદર તમે લોકો ભણી ચૂકેલા છો, એટલે એની વાત અહીંયા કરવામાં આવતી નથી. છતાં હું એકાદું બોલું, લાઈક ઇથેનોઇક એનહાઇડ્રાઇડ, પ્રોપેનોઇક એનહાઇડ્રાઇડ, ઇથેનોઇક બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ, બેન્ઝોઇક ઇથેનોઇક એનહાઇડ્રાઇડ, ઇથેનોઇક પ્રોપેનોઇક એનહાઇડ્રાઇડ. આ બધા નામ છે. આ સિવાય તમે લોકો ઇપોક્સાઇડના રિડક્શન દ્વારા બી બનાવી શકો છો. એ મેં તમને ભણી ચૂકેલું છું રિએક્શન. ફાઇન, ઓકે. બીજું ભણીએ આગળ. એસ્ટરના જળ વિભાજન દ્વારા. એસ્ટરના જળ વિભાજન દ્વારા. બરોબર. બેઝિક અથવા આલ્કલાઇન જળ વિભાજન. જો RCOOR' છે, આમાં તમે પાણી નાખ્યું, NaOH ની પ્રેઝન્સમાં. ક્લિયર? યાદ રાખવાનું, જે O જોડે જોડાયેલો છે ત્યાં OH બનશે, જે કાર્બન જોડે જોડાયેલો છે ત્યાં COOH બનશે અને એની NaOH જોડે રિએક્શન થવાના કારણે COO Na બની જશે. એટલે ફાઇનલી આપણે શું લખવાનું? COO Na. પડી ખબર? આ રિએક્શનને સેપોનિફિકેશન રિએક્શન કહેવાય. સાબુનીકરણ પ્રક્રિયા. શું કહેવાય? સેપોનિફિકેશન રિએક્શન. આપણે એક બાજુ આલ્કોહોલ અને એક બાજુ સોલ્ટ ઓફ કાર્બોક્સિલિક એસિડ, સોડિયમ સોલ્ટ ઓફ KOH વાપરતો પોટેશિયમ સોલ્ટ. ધારો કે આવ્યું છે CH3COOCH3 O જોડે જોડાયેલો છે, તો CH3COO Na પ્લસ CH3OH.
CH3 COO પ્લસ CH3OH. ધારો કે આવું લીધું હતું. કાર્બન જોડે આ સમૂહ છે, અહીંયા ધારો કે આવું છે. કાર્બન જોડે આ સમૂહ છે, CH3OH. પડી ખબર? આવડશે? ઓકે. એટલે જે કાર્બન જોડે જોડાયેલો હોય ત્યાં શું લખવાનું? COON, એટલે કે સોલ્ટ. અને જે ડાયરેક્ટ ઓક્સિજન જોડે જોડાયેલો ત્યાં શું લખવાનું? ડાયરેક્ટ OH. ડાયરેક્ટ શું લખી દેવાનું? OH. જો તમને આ રિએક્શન આવડી ગયું હોય તો એના પછીની રિએક્શન સેમ ટુ સેમ છે. એટલે હું આખું અલગ નથી લખતો. જો ધ્યાનથી જોઈ લેજો તો તમને ખબર પડી જશે. એસિડિક જળ વિભાજન તમારે શું લખવાનું? H2O/H+. સાંદ્ર કે મંદ H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા કરે તમે લોકોએ, બરોબર. H2O/H+, કાં તો H3O+, આવું બી લખાય. જે ઓક્સિજન જોડે જોડાયેલો સમૂહ હોય એની જોડે OH, અને જે કાર્બન જોડે જોડાયેલો સમૂહ હોય ત્યાં COOH. આગળ બેઝ નથી માટે પ્રક્રિયા નહીં થાય, એટલે કાર્બોક્સિલિક એસિડ. પડી ગઈ ખબર? જે ઓક્સિજન જોડે જોડાયેલો હોય ત્યાં OH મતલબ કે આલ્કોહોલ, અને જે કાર્બન જોડે જોડાયેલો હોય ત્યાં RCOOH મતલબ કે કાર્બોક્સિલિક એસિડ. અને આગળની પ્રક્રિયામાં તમને શું મળતું હતું? આલ્કોહોલ પ્લસ સોલ્ટ ઓફ કાર્બોક્સિલિક એસિડ. જ્યારે અહીંયા તમને શું મળશે? આલ્કોહોલ પ્લસ એસિડ. શું મળશે? આલ્કોહોલ પ્લસ એસિડ. જોઈ લઈએ શું લખવાનું થશે અહીંયા? H3O+, જે કાર્બન જોડે જોડાયેલો છે ત્યાં COOH, પહેલા જોડે તો OH. 1 2 આખો વસ્તુ કોણ જોડે જોડાયેલી છે? કાર્બન જોડે. CH3 CH2 COOH. ઓક્સિજન જોડે જોડાયેલી વસ્તુ જોડે OH, એટલે CH3 CH2OH. જે કાર્બન જોડે જોડાયેલી છે ત્યાં COOH, આની જોડે ડાયરેક્ટ OH. ઉપરની જેવી સેમ જ રિએક્શન છે એટલા માટે મેં અલગ લખી નથી. ઉપરની જેમ સેમ જ રિએક્શન છે માટે મેં અલગ લખી નથી બાળકો. પડશે ખબર? આવડશે? ઓકે, ચલો જોઈએ આગળ. ઇથરના જળ વિભાજન દ્વારા ROR ડેશ છે, પ્લસ H2O, ડાયલ્યુટ H2SO4 વાપરવાનું. મન H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા કરવાની. ક્લિયર? R જોડે OH, R ડેશ જોડે OH. તાપમાને દબાણની હાજરીમાં નીચા તાપમાને દબાણની પ્રક્રિયા કરી દેવાની. CH3O CH3 ડાયરેક્ટ લખી દો. H3O+ જળ વિભાજન. CH3OH CH3OH 2 મોલ CH3OH. CH3 CH2O CH2 CH3 CH3 CH2OH CH3 CH2OH 2 મોલ CH3 CH2OH. CH3O CH2 CH3 એક બાજુ CH3OH, બીજી બાજુ CH3 CH2OH. પડી ખબર? આવડશે? આ રીતે તમે લોકો ઇથરના જળ વિભાજન દ્વારા બી આલ્કોહોલ બનાવી શકો છો. કોના જળ વિભાજન દ્વારા? ઇથરના જળ વિભાજન દ્વારા. ફાઇન.
પ્રાથમિક એમાઇનમાંથી ધ્યાનથી જોઈ લેજો. RNH2 લેવાનું, ડાયઝોડાઇઝેશન રિએક્શન કરવાની. કોની હાજરીમાં? NaNO2 વત્તા 2 મોલ ઓફ HCl વાપરવાનું. આને રિયલીમાં કહેવાય HNO2. નાઇટ્રસ એસિડની હાજરીમાં પ્રક્રિયા કરવાની. કયા એસિડની હાજરીમાં? નાઇટ્રસ એસિડની હાજરીમાં. ઓકે, તો તમને મળશે RN2 પ્લસ .Cl માઇનસ ડાયઝોનિયમ ક્ષાર. શું મળશે? ડાયઝોનિયમ ક્ષાર અસ્થાયી હોવાના કારણે આમાંથી R વત્તા N2 વત્તા HCl છૂટો પડી જશે. R પ્લસ બનશે. R પ્લસની જોડે OH માઇનસ જોડાશે એટલે તમને મળી જશે આલ્કોહોલ. માટે તમને શું મળી જશે? આલ્કોહોલ મળી જશે. યાદ રાખજો અંદર શું બને છે? કાર્બોકેટાઇન બને છે. એટલે પાછું કાર્બોકેટાઇનની સ્થાયીતા વધારે તેમ તમને લોકોને પ્રોડક્ટ વધારે મળે. બરોબર, કાર્બોકેટાઇનની સ્થાયીતા વધારે તેમ પ્રતિક્રિયાત્મકતા શું વધારે. બીજી વસ્તુ, કાર્બોકેટાઇનમાં શિફ્ટિંગ અથવા તો રીઅરેન્જમેન્ટ થાય. ઓછા સ્થાયીમાંથી વધારે સ્થાયી કાર્બોકેટાઇન બની શકે. પડી ખબર? ધારો કે મેં આવું લીધું છે CH3CH2NH2. આની પ્રક્રિયા કરીને કોણ જોડે? NaNO2 વત્તા 2 મોલ ઓફ HCl માઇનસ NaCl માઇનસ 2 મોલ ઓફ H2O છૂટું પડે. CH3CH2N2 પ્લસ .Cl માઇનસ શું બનશે? CH3CH2 પ્લસ એન જોડે કોણ જોડાશે? OH માઇનસ. OH માઇનસ મતલબ જળ વિભાજન H3O પ્લસ શું બની જશે? CH3CH2OH. ધારો કે મેં એવું લીધું છે તો CH3CH2CH2N2 પ્લસ .Cl માઇનસ આવું બનશે. ઓકે, ત્યારબાદ CH3CH2CH2 પ્લસ બનશે. 2 આલ્ફા હાઇડ્રોજન છે. રીઅરેન્જમેન્ટ થશે, આવું બનશે. CH3 પ્લસ કેટલા થઈ ગયા? 6 આલ્ફા હાઇડ્રોજન થઈ ગયા. સ્થાયીતા વધી ગઈ. અને પછી એની જોડે કોણ જોડે જશે? જળ વિભાજન થવાના કારણે OH માઇનસ જોડે જશે. તમને ફાઇનલ પ્રોડક્ટ આવી મળશે. પડી હવે? ઓકે, એક અપવાદરૂપ પ્રક્રિયા લખી દો. ધારો કે તમે CH3NH2 વાપર્યું છે તો એનું ડાયઝોડાઇઝેશન કરવામાં આવે એટલે કે HNO2 જોડે પ્રક્રિયા કરવામાં આવે. હવે HNO2 બી લખેલું હોઈ શકે, ડાયઝોડાઇઝેશન બી લખેલું હોઈ શકે, કાં તો NaNO2 વત્તા 2 મોલ ઓફ HCl આવું પણ લખેલું હોઈ શકે. તો તમને ફાઇનલ પ્રોડક્ટ કંઈક આવી મળે છે. ડાયમિથાઇલ ઇથર કાં તો મિથોક્સીમિથેન. ડાયમિથાઇલ ઇથર કાં તો મિથોક્સીમિથેન તમને આવી પ્રોડક્ટ મળશે. યાદ રહેશે બાળકો? ઓકે, આની અંદર જે R પ્લસ બને છે ને એ R પ્લસ જોડે ઘણા બધા પ્રક્રિયકો બીજા બી ભાગ લઈ શકે છે. આ R પ્લસ જોડે ધારો કે OH માઇનસ જોડે ROH બની જાય. ધારો કે R પ્લસ જોડે Cl માઇનસ જોડે RCl બની જાય. ધારો કે R પ્લસ જોડે ONO માઇનસ જોડે તો RONO બની જાય. ધારો કે R પ્લસમાંથી H પ્લસ જતો રહે તો આલ્કીન બની જાય. અને જો R પ્લસ જોડે OR માઇનસ જોડે જાય
તો ROR બની જાય. મુખ્ય નિપજ આ છે, એના સિવાયની આ નિપજો બી મળી શકે તમને. મુખ્ય નિપજ ઉપરવાળી છે, એના સિવાયની બીજી નિપજ બી તમને લોકોને મળી શકે છે જ્યારે અંદર કાર્બોકેટાયન બન્યો હોય તો. ધારો કે CH3CH2NH2 નું મેં HNO2 જોડે ડાયઝોડાઇઝેશન કર્યું છે, તો મને કાર્બોકેટાયન કયો બનશે? CH3CH2 પ્લસ બનશે. હવે અહીંયા CH3CH2 પ્લસ જોડે OH માઇનસ જોડાય તો શું બને? CH3CH2OH. આ તમારી મુખ્ય નિપજ થઈ. Cl માઇનસ જોડે CH3CH2Cl ક્લોરોઇથેન. ONO માઇનસ જોડે તો CH3CH2ON ઇથાઇલ નાઇટ્રાઇટ. ધારો કે એમાંથી H પ્લસ જતો રહે, ઇથિન. ધારો કે એની જોડે CH3CH2O માઇનસ જોડે તો CH3CH2OCH2CH3 ઇથોક્સી ઇથેન કાં તો ડાઇઇથાઇલ ઇથર. આ પ્રકારની નિપજ બી તમને લોકોને મળી શકે. આ પ્રકારની નિપજ પણ તમને લોકોને મળી શકે છે બાળક. પડી ખબર? આવડશે. મુખ્ય નિપજ તરીકે તમને એક્ઝામમાં પૂછે તમારે શું લખવાનું? આલ્કોહોલ. ફાઇન. પ્રાથમિક એમાઇનો પણ જો તમે એનિલિન વાપર્યો હોત ને, આ રિએક્શન આઈ થિંક મેં આગળ બી ભણાઈ છે. ધારો કે એનિલિન વાપર્યું છે, ડાયઝોડાઇઝેશન કર્યું છે, શું વાપર્યું છે? NaNO2 પ્લસ 2 મોલ ઓફ HCl, 273 થી 278 કેલ્વિન તાપમાન, માઇનસ NaCl માઇનસ 2 મોલ ઓફ H2O. બેન્ઝીનની ઉપર મળે N2 પ્લસ ડોટ Cl માઇનસ, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. હવે આનું ધારો કે હું જળ વિભાજન કરું છું, H2O સ્લેશ H પ્લસ કાં તો H3O પ્લસ લખું, કાં તો H2O સ્લેશ મંદ H2SO4 લખું, તો માઇનસ N2 માઇનસ HCl. ફિનોલ બની જાય. શું બની જાય? ફિનોલ. પડી ખબર? આવડશે? ઓકે. આ રીતે બી તમે બનાવી શકો છો. GR યાદ છે ને, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી આલ્કોહોલની બનાવટ. આ પણ હું તમને ભણી ચૂકેલું, છતાં આપણે અહીંયા રિપીટ કરીશું. શેમાંથી? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી આલ્કોહોલની બનાવટ. ફાઇન. ધારો કે મારી પાસે RMgX છે, આની પ્રક્રિયા મેં હાફ O2 સાથે કરી, ROMgX જોડે થાય. ધારો કે મેં એનું જળ વિભાજન કર્યું, H2O સ્લેશ H પ્લસ, H પ્લસ અહીંયા જોડાય, OH માઇનસ અહીંયા જોડાય, માઇનસ MgOHX બની જાય ROH. શું બની જાય? ROH. ક્લિયર? ઓકે. ધારો કે મેં એવું લીધું છે CH3Mgi half O2, CH3OMgi H3O plus, CH3OH MgOHI magnesium hydroxyiodide, CH3CH2MgBr half O2, CH3CH2OMgBr, methoxy magnesium iodide, ethoxy magnesium bromide, H3O plus, CH3CH2OH વત્તા MgOHBr વત્તા MgOHBr.
બિયર. પડી ખબર? આવડશે? આ રીતે તમે લોકો ગ્રીગનાર્ડ પ્રક્રિયકમાંથી આલ્કોહોલ બનાવી શકો છો. ગ્રીગનાર્ડ પ્રક્રિયકની આલ્ડીહાઇડ અને કીટોન સાથેની પ્રક્રિયા દ્વારા આલ્કોહોલની બનાવટ. કોની સાથે? આલ્ડીહાઇડ અને કીટોન સાથેની પ્રક્રિયા દ્વારા આલ્કોહોલની બનાવટ. આ બી ભણી ચૂકેલું છતાં એકવાર રિપીટ કરીએ. ફોર્માલ્ડિહાઇડ છે, ગ્રીગનાર્ડ પ્રક્રિયક જોડે પ્રક્રિયા થઈ, આર કાર્બન જોડે જોડાશે, MgO જોડે જોડાશે, CH R ડેશ OMgX, જળ વિભાજન કરવાનું H3O પ્લસની પ્રેઝન્સમાં, OH મેગ્નેશિયમ જોડે જોડાશે, H પ્લસ O જોડે જોડાશે, R ડેશ CH2 OH વત્તા MgOH X. આવું ભણાય તમે. ઓકે, શું લખવાનું મેં તમને પહેલાં બેસિક કીધું. R ડેશ MgX છે, ફોર્માલ્ડિહાઇડ જોડે પ્રક્રિયા થઈ, મધ્યસ્થી નિપજ બને, જળ વિભાજન ડાયરેક્ટ લખી દેવાનું R ડેશ CH2OH. બીજી કોઈ માથાકૂટમાં પડવાનું નહીં. બીજી કોઈ જ માથાકૂટમાં તમારે પડવાનું થતું નથી. ધારો કે આવું છે CH3MgI વત્તા SCHO, મધ્યસ્થી નિપજ, જળ વિભાજન. આ તમારો R છે, એની જોડે CH2OH, CH3CH2MgBr વત્તા ફોર્માલ્ડિહાઇડ, મધ્યસ્થી નિપજ, ઇન્ટરમીડિયેટ, જળ વિભાજન. R છે, એની જોડે CH2OH, CH3CH3MgI વત્તા ફોર્માલ્ડિહાઇડ, મધ્યસ્થી નિપજ, જળ વિભાજન. R છે, એની જોડે CH2OH. એટલે જો તમે ફોર્માલ્ડિહાઇડની પ્રક્રિયા ગ્રીગનાર્ડ પ્રક્રિયક જોડે કરો છો, કોણ જોડે કરો છો, તો તમે લોકોને પ્રાથમિક આલ્કોહોલ જ મળે. કોઈ પણ પ્રકારનું ગ્રીગનાર્ડ પ્રક્રિયક કેમ ના હોય, અંતે તમને શું મળે? પ્રાથમિક આલ્કોહોલ મળે. પડી ગઈ ખબર? આવડશે? ઓકે, સેમ ટુ સેમ છે. મિકેનિઝમ માટે ફરતી માથાકૂટ નહીં કરી. ધારો કે ફોર્માલ્ડિહાઇડની જગ્યાએ શું વાપરે છે? RCHO, મતલબ કે કોઈ આલ્ડીહાઇડ વાપર્યું તો અહીંયા RCH R ડેશ OH શું મળે? સેકન્ડરી આલ્કોહોલ મળે. બધું સેમ. Hની જગ્યાએ શું થઈ ગયું? R. ધારો કે તમારી પાસે RCHO છે, એની પ્રક્રિયા થઈ ગ્રીગનાર્ડ પ્રક્રિયક જોડે, મધ્યસ્થી નિપજ બને, એનું જળ વિભાજન કરો, બંને બાજુ R મૂકી દો, વચ્ચે CHOH, બંને બાજુ શું મૂકી દો? R, અને વચ્ચે શું મૂકી દો? CHOH. પડી ખબર? આવડશે? જોઈએ. CH3CHO, જળ વિભાજન, R ડેશ R CHOH R ડેશ. ધારો કે આવું છે CH3CH2CHO વત્તા CH3CH3MgBr
મધ્યસ્થી નિપજ જળ વિભાજન. આર CHOH R ડેશ. હજુ બી કરજો. ઘણા વિદ્યાર્થીઓ કેવું કરે, અહીંયા થઈને જોડી દે. એવું ના હોય, ખબર પડે છે ને, જ્યાંથી જોડાયેલું હોય ત્યાંથી જોડવાનું હોય. તમે ડાયરેક્ટ અહીંયાથી જોડી દો તો આ કાર્બનની સેન્ટ્રીતા 5 થઈ જાય. આવી વસ્તુ મેં પહેલાં બી સમજાવી છે. આવી બધી વસ્તુ બી તમને સમજાવવી પડે કે કઈ બાજુથી જોડાય તો પતી ગયું. આટલું કોન્સેપ્ટ તમારા મગજમાં હોવું જોઈએ કે કાર્બન કઈ બાજુથી જોડાય, કાર્બનની ટોટલ સંયોજકતા કઈ થવી જોઈએ 4, એ રીતે જોડાય. પડી ખબર? આવડશે? આ થયું આલ્ડીહાઇડમાંથી. ધારો કે બંને બાજુ આર છે, કે શું કહેવાય? કીટોન. તો અહીંયા બી આર, CHOH બનશે, બધી બાજુ આર આવી જશે. RCR ગ્રીગનાળ પ્રક્રિયકનો આર અને OH, મતલબ ટર્શરી આલ્કોહોલ. એટલે જો તમે ગ્રીગનાળ પ્રક્રિયકની પ્રક્રિયા કીટોન જોડે કરો છો તો તમને શું મળશે? ટર્શરી આલ્કોહોલ મળશે. ગ્રીગનાળ પ્રક્રિયકની પ્રક્રિયા ફોર્માલ્ડિહાઇડ જોડે કરો છો તો શું મળશે? પ્રાઇમરી આલ્કોહોલ મળશે. ગ્રીગનાળ પ્રક્રિયકની પ્રક્રિયા કોની જોડે કરો છો? આલ્ડીહાઇડ જોડે કરો છો તો ફોર્માલ્ડિહાઇડ સિવાયના આલ્ડીહાઇડ જોડે તો તમને શું મળશે? સેકન્ડરી આલ્કોહોલ મળશે. લખી દઉં RCOR કીટોન ગ્રીગનાળ પ્રક્રિયક, મધ્યસ્થી નિપજ જળ વિભાજન. બસ લખી દેવાની પ્રોડક્ટ ડાયરેક્ટ આ રીતે. બીજું કોઈ માથાકૂટમાં ઉતરવા જવાનું નહીં, કેમ કે આ રીતે જ આન્સર આવશે. ધારો મેં એવું લીધું છે CH3CO CH3 CH3 MgI મધ્યસ્થી નિપજ R R R ડેશ, બધું CH3 જ છે. OH. ઓકે. CH3CO CH2CH3 વત્તા CH3 CH2 CH2 MgBr મધ્યસ્થી નિપજ જળ વિભાજન. R બીજો R ગ્રીગનાળ પ્રક્રિયકનો R COH બીજો R અને ગ્રીગનાળ પ્રક્રિયકનો R. પડી ખબર? આ રીતે તમારે નિપજ બનાવી દેવાની થાય છે. બીજી કોઈ જ માથાકૂટમાં તમારે કંઈ ઉતરવાનું થતું નથી. આ વસ્તુ મેં તમને પહેલાં બી ભણાવી છે, પહેલાં બી એના એક્ઝામ્પલ આપેલા છે. કયા ચેપ્ટરમાં? તો કે હેલોજન કન્ટેનિંગ ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં મેં તમને લોકોને ગ્રીગનાળ પ્રક્રિયક ભણાવેલું છે. હેલોજન કન્ટેનિંગ ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં મેં તમને લોકોને ગ્રીગનાળ પ્રક્રિયક ભણાવેલું છે. ફાઇન. ઓકે. ઇથેનોલની બનાવટ. તમારે લેવાનું C12H22O11, પાણી નાખવાનું. ઇન્વર્ટેજ ઉત્સેચકની હાજરીમાં. શું? ઇન્વર્ટેજ. સુક્રોઝ. સુક્રોઝનું જળ વિભાજન કરવાના કારણે મળશે તમને C6H12O6 પ્લસ C6H12O6. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. શું મળશે? ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. ક્લિયર? ગ્લુકોઝનું જાયમેઝ ઉત્સેચકની હાજરીમાં આથવણ કરવાનું. આ થયું જળ વિભાજન. જાયમેઝ ઉત્સેચક તમને ઈસ્ટ નામની ફૂગમાંથી મળે. આથવણ કરવાનું તમને મળશે 2 મોલ CH3CH2OH વત્તા 2 મોલ CO2, એટલે કે ઇથેનોલ વત્તા કાર્બન ડાયોક્સાઇડ. બરાબર.
બાયોલોજીના વિદ્યાર્થીઓને ઇથેનોલિક આથવણ કાં તો આલ્કોહોલિક આથવણ જેવું ભણવામાં આવતું હશે, એમાં તમે ભણ્યા હશો કે આ રીતે તમે લોકો ઇથેનોલ બનાવી શકો છો. પડી ખબર? આવડશે? આ રીતે તમે લોકો ઇથેનોલ બનાવી શકો છો. ઇથેનોલ બનાવીને જો તમારે અતિશુદ્ધ ઇથેનોલ મેળવવું હોય તો તમારે મેમ્બ્રેન ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. એના વડે એમાંથી અશુદ્ધિ કાઢી શકાય. મેમ્બ્રેન કઈ ટેકનોલોજી? મેમ્બ્રેન ટેકનોલોજીનો ઉપયોગ દ્વારા તમે લોકો એમાંથી અતિશુદ્ધ ઇથેનોલ મેળવી શકો છો. અનધર થિંગ 95.5% ઇથેનોલ વત્તા 5.5% 4.5% પાણી અને મિશ્રણને એઝિયોટ્રોપિક મિશ્રણ કહેવાય. ન્યૂનતમ ઉત્કલન એઝિયોટ્રોપ. ન્યૂનતમ ઉત્કલન એઝિયોટ્રોપ. હવે એઝિયોટ્રોપિક મિશ્રણ શું છે એ તમારે દ્રાવણ નામના ચેપ્ટરમાં ભણવામાં આવતું હતું. ઓકે બાળકો, દ્રાવણ નામના ચેપ્ટરમાં તમારે ભણવામાં આવે છે. 95.5% ઇથેનોલ અને 4.5% પાણીના મિશ્રણને કહેવાય એઝિયોટ્રોપિક મિશ્રણ. શું કહેવાય? એઝિયોટ્રોપિક મિશ્રણ. પડી ખબર? આવડશે? ઓકે. અહીંયા તમારી આલ્કોહોલની બનાવટ પૂરી થાય છે. જેટલી પણ પદ્ધતિ દ્વારા આલ્કોહોલ બનાવી શકાતું હતું એ બધી પદ્ધતિ તમે લોકો અહીંયા ભણી ચૂકેલા છો. તો શું ભણીશું? આલ્કોહોલના રાસાયણિક ગુણધર્મો. OH બંધ તૂટવાના કારણે થતી પ્રક્રિયાઓ. O અને H વચ્ચે જે બંધ છે એ બંધ તૂટવાના કારણે થતી પ્રક્રિયાઓ આપણે અહીંયા ભણીશું. જોઈએ એમાં સૌથી પહેલા એસિડિક ગુણ. આલ્કોહોલ ધાતુ સાથેની પ્રક્રિયાથી ધાતુ આલ્કોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ છૂટો પાડે છે. આ થયું સોડિયમ આલ્કોક્સાઇડ. હાઇડ્રોજન વાયુ છૂટો પાડે છે. અને આપણે એવી વ્યાખ્યા ભણ્યા છે કે જો કોઈ પદાર્થ ધાતુ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ છૂટો પાડે તો એને આપણે શું કહી શકીએ છીએ? એસિડ કહી શકીએ છીએ. અહીંથી એસિડિક H+ છૂટો પડ્યો માટે આ એસિડિક છે. યાદ રાખજો, CH3OH ની એસિડિકતા પાણી કરતાં વધારે છે અને પાણીની એસિડિકતા અને બધા આલ્કોહોલ કરતાં વધારે છે. એટલે કે મિથેનોલ એ પાણી કરતાં વધારે એસિડિક છે અને પાણી એ ઇથેનોલ કરતાં વધારે એસિડિક છે. સમજ પડી? ખાલી મિથેનોલ જ એક એવું છે કે જે પાણી કરતાં વધારે એસિડિક છે અને કે બીજા બધા જ પાણી કરતાં કેવા છે? ઓછા એસિડિક છે. બીજું, જો આની એસિડિક પ્રબળતાનો ક્રમ લખું તો CH3OH સૌથી વધારે એસિડિક, પ્રાથમિક એનથી ઓછું, દ્વિતીયક એનથી ઓછું, તૃતીયક સૌથી ઓછું. CH3OH થી જેમ પ્રાથમિક તરફ જાઓ, પ્રાથમિકથી દ્વિતીયક તરફ જાઓ અને દ્વિતીયકથી તૃતીયક તરફ જાઓ તેમ તેમ એસિડિકતામાં શું થાય છે? ઘટાડો થતો જાય છે. તેમ તેમ એસિડિકતામાં શું થતું જાય છે? ઘટાડો થતો જાય છે. ઓકે, જોઈએ. ધારો તું નામ આપું છે CH3OH સોડિયમ જોડે પ્રક્રિયા થઈ, CH3O- Na+, હાફ મોલ ઓફ H2. એટલે એવું પૂછે છે કે આ 1 મોલ છે, 1 મોલને હું 23 ગ્રામ કહી શકું.
23 ગ્રામ સોડિયમની વધુ માત્રામાં આલ્કોહોલ કાં તો મિથેનોલ જોડે પ્રક્રિયા કરતા કેટલા મોલ? હાફ મોલ H2 મળે, કાં તો 1 ગ્રામ H2 મળે, કાં તો 11.2 લીટર H2 મળે. ખબર પડી ગઈ ને મોલ કોન્સેપ્ટ પ્રમાણે? અડધા મોલ વાયુનું કદ કેટલું હોય STPA? 11.2 લીટર. સેમ ક્વેશ્ચન. ધારો કે મેં વધુ માત્રામાં ઇથેનોલ લીધું છે, આની પ્રક્રિયા મેગ્નેશિયમ જોડે કરી તો મને શું મળે? મેગ્નેશિયમ તો દ્વિસંયોજક છે એટલે 2 જોઈએ. મેગ્નેશિયમ ઇથોક્સાઇડ પૂરેપૂરો 1 મોલ H2 મળે. એટલે જો 1 મોલ મેગ્નેશિયમ કાં તો 24 ગ્રામ મેગ્નેશિયમ જોડે વધુ માત્રામાં ઇથેનોલ કાં તો આલ્કોહોલની પ્રક્રિયા કરવામાં આવે, આ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે. વધુ માત્રામાં ઇથેનોલ કાં તો આલ્કોહોલની પ્રક્રિયા કરવામાં આવે તો કેટલા મોલ? 1 મોલ કાં તો 2 ગ્રામ કાં તો 22.4 લીટર H2 મળે. સેમ ટુ સેમ. ધારો કે મેં એલ્યુમિનિયમ લીધું હોત તો એલ્યુમિનિયમ તો ત્રિસંયોજક છે. એલ્યુમિનિયમ મિથોક્સાઇડ તો 3/2 મોલ ઓફ H2 મળે. એલ્યુમિનિયમનું વજન કેટલું? 27 ગ્રામ 1 મોલનું. હવે 23 ગ્રામ સોડિયમ વાપરું તો અડધો મોલ મળે. 24 ગ્રામ મેગ્નેશિયમ વાપરું તો 1 મોલ મળે. 27 ગ્રામ એલ્યુમિનિયમ વાપરું તો 1.5 મોલ કાં તો 3 ગ્રામ. ખબર પડી કે નહીં? આવી રીતે તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે. આમાં કંઈ કેમેસ્ટ્રી ઓર્ગેનિક કેમેસ્ટ્રી લેવા દેવા નથી. મોલ કોન્સેપ્ટ ભણો એટલે તમને આવડે. પડી ખબર? સેમ રિએક્શન. જો ROHની રિએક્શન NaNH2 જોડે કરવામાં આવે, NaNH2 નામ છે સોડામાઇડ, તો તમને મળે RONA વત્તા એમોનિયા વાયુ મળે. જો ડાયરેક્ટ ધાતુ જોડે પ્રક્રિયા કરવામાં આવે તો હાઇડ્રોજન વાયુ મળે. બરોબર. પણ જો સોડામાઇડ જોડે પ્રક્રિયા કરવામાં આવે તો એમોનિયા વાયુ મળે. તો કયો વાયુ મળે? એમોનિયા વાયુ. બરોબર. બીજી પ્રક્રિયા જોઈએ. એસ્ટરીકરણ પ્રક્રિયા, જેને ફિશર સ્પિયર એસ્ટરીકરણ કાં તો એસ્ટરીફિકેશન કહેવાય. ઓકે. તમારે આલ્કોહોલ લેવાનું, આની પ્રક્રિયા એસિડ જોડે કરવાની, ડાયલ્યુટ H2SO4 વાપરવાનું, તમને મળશે RCOOR ડેશ વત્તા H2O. એટલે આ શું છે? આલ્કોહોલ. આ શું છે? કાર્બોક્સિલિક એસિડ. પ્રોડક્ટ તરીકે મળે એસ્ટર. ઓકે, યાદ રાખજો. સાંદ્ર H2SO4 નિર્જલીકરણ કરતા તરીકે વપરાય. કઈ રીતે વપરાય છે? નિર્જલીકરણ કરતા તરીકે વપરાય છે. બરોબર. નિર્જલીકરણ કરતા તરીકે શુષ્ક HCl નો ઉપયોગ પણ કરી શકાય. કોનો ઉપયોગ કરી શકાય? શુષ્ક HCl ગેસનો ઉપયોગ પણ કરી શકાય. અને નિર્જલીકરણ કરતા એઝ વેલ એઝ ઉદ્દીપક તરીકે વપરાય છે. પાણી દૂર થાય છે માટે આ નિર્જલીકરણ પ્રક્રિયા છે. એસ્ટર બને છે માટે આ એસ્ટરીકરણ પ્રક્રિયા પણ છે. પાણી દૂર થાય છે માટે આ કઈ પ્રક્રિયા છે? નિર્જલીકરણ પ્રક્રિયા છે. અને એસ્ટર દૂર થાય છે માટે આ એસ્ટરીકરણ પ્રક્રિયા પણ છે. ફાઇન. પ્રક્રિયા દરમિયાન R-OH માંથી શું બને? R-O- વત્તા H પ્લસ. RCOOH માંથી શું બને?
RCO પ્લસ વત્તા OH માઇનસ, અહીંથી H2O જાય, અહીંથી એસ્ટર બને. એટલે પાણીમાં આલ્કોહોલમાંથી H આવે છે, કાર્બોક્સિલિક એસિડમાંથી OH આવે છે. યાદ રાખજો. પાણીમાંથી શું આવે છે, સોરી, આલ્કોહોલમાંથી શું આવે છે, H, અને કાર્બોક્સિલિક એસિડમાંથી શું આવે છે, OH. એટલે પાણી જે બને છે એમાં H કોનામાંથી આવ્યો છે, આલ્કોહોલમાંથી. OH શેમાંથી આવ્યો છે, એસિડમાંથી. ધારો કે હું આવું લખું છું, O18 રેડિયો એક્ટિવ આલ્કોહોલ વાપરીને શું લખ્યું, કોન્સન્ટ્રેટેડ H2SO4. તો આમાંથી કોણ જશે, H, આમાંથી કોણ જશે, OH માઇનસ H2 બનશે શું, CH3CO, OCH2CH3. મતલબ કે રેડિયો એક્ટિવ ઓક્સિજન કોનામાં જશે, એસ્ટરમાં. રેડિયો એક્ટિવ ઓક્સિજન શેનામાં જશે, એસ્ટરમાં જશે. ક્લિયર? ફાઇન. લખી દો, એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન લખી લો. જો તૃતીયક આલ્કોહોલ વાપરવામાં આવે, જો તૃતીયક આલ્કોહોલ વાપરવામાં આવે, કાં તો એવો આલ્કોહોલ વાપરવામાં આવે જેમાં ખૂબ જ સ્થાયી કાર્બોકેટાઇન બનતો હોય. લખી લેજો, જો તૃતીયક આલ્કોહોલ વાપરવામાં આવે, કાં તો એવો આલ્કોહોલ વાપરવામાં આવે જેમાં ખૂબ જ સ્થાયી કાર્બોકેટાઇન બનતો હોય, તો તેમાં આલ્કોહોલમાંથી OH અને એસિડમાંથી H પ્રક્રિયામાં ભાગ લે. રિપીટ, જો ખૂબ જ સ્થાયી કાર્બોકેટાઇન બનતો હોય તેવો આલ્કોહોલ કાં તો તૃતીયક આલ્કોહોલ વાપરવામાં આવે, તો આલ્કોહોલમાંથી OH અને એસિડમાંથી H પ્રક્રિયામાં ભાગ લે અને અંતે H2O દૂર કરે. ફાઇન. કેટલાક એક્ઝામ્પલ લખી દે. ધારો કે આવું છે, COOH વત્તા CH3OH, પાણી દૂર થાય, વારંવાર નહીં લખીએ. આમાંથી આવશે C ડબલ બોન્ડ OCH3. ધારો કે આપણે આવું લખીએ છીએ, CH3CH2CO OCH3. ધારો કે આપણે આવું લખીએ છીએ, CH3CH2CO, સોરી, CH3CO OCH2CH3. બહુ સિમ્પલ છે. મેં તમને પહેલાં બી કીધું, કોઈ પણ પ્રકારની નિપજ લખ્યું હોય તો હું જે આગળ ભણાવું છું તમારે ભણવાનું, એના લોજિક લખવાના, કોન્સેપ્ટ લખવાના, તો કેવી રીતે નિપજ બનાવી તમને આવડશે. ફાઇન. એસ્ટરીકરણ પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા, ચલો છે 1 સ્ટેરિક હિન્ડ્રન્સ, એટલે કે અવકાશીય અવરોધ. અવરોધ વધારે તેમ પ્રતિક્રિયાત્મકતા વધારે. સ્ટેરિક હિન્ડ્રન્સ, અવકાશીય અવરોધ વધારે તેમ પ્રતિક્રિયાત્મકતા ઓછી. ધારો કે CH3OH છે, પછી CH3CH2OH છે, પછી CH3CH3OH છે, અને પછી CH3CCH3CH3OH છે. તો અવકાશી અવરોધ વધી રહ્યો છે, પ્રતિક્રિયાત્મકતા ઘટી જશે. જેમ જેમ અવકાશીય અવરોધ વધારે, પ્રતિક્રિયાત્મકતા ઓછી. ધારો કે આપણે આવું લખ્યું છે, SCOOH છે, CH3COOH છે, CH3CH3COOH છે, અને પછી CH3CCH3
CH3COOH છે. તો અવકાશી અવરોધ વધી રહ્યો છે, આજુબાજુમાં સમૂહ મોટા મોટા જોડાઈ રહ્યા છે, તો પ્રતિક્રિયાત્મકતા ઘટતી જાય. તો પ્રતિક્રિયાત્મકતા શું થાય? ઘટતી જાય. પડશે ખબર? આવડશે? ઓકે ફાઇન. હજુ OH બંધ તૂટીને થતી પ્રક્રિયાઓ બાકી છે. OH બંધ તૂટવાને કારણે થતી પ્રક્રિયાઓ અમુક હજુ ભણવાની બાકી છે, પણ આજના લેક્ચરમાં આપણે આટલું સુધી રાખીશું. અત્યારે આપણે ફરીથી શું ભણ્યા છીએ? આલ્કોહોલની બનાવટ ભણ્યા છીએ, જેની અંદર શું કહેવાય, કાર્બોક્સિલિક એસિડ અને તેના વ્યુત્પન્નના રિડક્શન દ્વારા, ઇપોક્સાઇડના રિડક્શન દ્વારા, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી ઇથેનોલની બનાવટ, આ બધું તમે ભણ્યા છો. અને બીજું તમે ભણ્યા છો આલ્કોહોલના રાસાયણિક ગુણધર્મો, જેની અંદર મેઇનલી તમે શું ભણ્યા છો? OH બંધ તૂટવાના કારણે થતી પ્રક્રિયાઓ, અને એમાં બી ખાલી બે છે, એક એસિડિક કેરેક્ટર અને બીજું એસ્ટરિફિકેશન. હજુ એની અંદર બી OH બંધ તૂટવાના કારણે, RO બંધ તૂટવાના કારણે થતી પ્રક્રિયાઓ બધું ભણવાનું બાકી છે, પણ આજના લેક્ચરમાં આપણે આટલે સુધી રાખીએ છીએ. ઓકે, નોટ્સ બનાવજો પ્રોપરલી. કોઈ પણ પ્રક્રિયા થવાના કારણે કયા પ્રકારની નિપજ બનશે એના નિયમો હું કહી રહ્યો છું, એ નિયમો તમારે લખવાના, એ રીતે જ તમારે નિપજ બનાવવાની, તો તમારે કોઈ આન્સર ખોટા પડશે નહીં. ઓકે, આજના લેક્ચરમાં બાળકો આપણે આટલે સુધી રાખીએ છીએ. જો કોઈ વિદ્યાર્થીઓને ખબર ના પડી હોય તો એઝ ઓલવેઝ એ લોકો તમે મને ગમે ત્યારે પૂછી શકો છો. ફાઇન, થેન્ક યુ સો મચ બાળકો.